ચલો, ગઈ વખતે આપણે છેલ્લા પિરિયડમાં તો સલ્ફરની શરૂઆત કરી હતી. હવે સલ્ફરના આપણે અપર રૂપોનો અભ્યાસ કરી ગયા. હવે એના 3 મુખ્ય સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. પહેલું સંયોજન છે સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ તો સૌથી પહેલું કે ભાઈ એની બનાવટની વાત કરીએ કે કઈ રીતે બનાવવામાં આવે. તો સામાન્ય રીતે જે સલ્ફર મળે છે એ સલ્ફરની ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા કરવામાં આવે છે કે જેના અંતે આપણને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. કે સલ્ફર જે પ્રાપ્ત થાય છે એને ઓક્સિજનની હાજરીમાં અથવા હવાની હાજરીમાં એનું દહન કરવામાં આવે એટલે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. હવે આ જે પ્રક્રિયા થાય છે કે જેની અંદર લગભગ 6 થી 8% જેટલો SO3 વાયુ પણ ઉત્પન્ન થતો હોય છે. 6 થી 8% જેટલો SO3 વાયુ પણ એમાંથી ઉત્પન્ન થતો હોય છે. ચલો, બીજી પદ્ધતિ છે તો સલ્ફર મેળવવા માટે તો એની અંદર આ પદ્ધતિ કે જેનો આપણે સૌથી વધુ માત્રામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આ જે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે તો એના આપણે થોડા ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીએ કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ એના ગુણધર્મોમાં એક લઈએ કે ભાઈ અહીંયા જે સલ્ફાઇડયુક્ત ખનિજો હોય કે ભાઈ સલ્ફાઇડયુક્ત ખનિજ તો એની અંદર ધાતુનો સલ્ફાઇડ લીધો, સોડિયમ સલ્ફાઇડ, બરાબર. આ પદાર્થનું નામ છે સોડિયમ સલ્ફાઇડ તરીકે ઓળખાય છે. હવે આ સોડિયમ જે સલ્ફાઇડ છે એની પ્રક્રિયા તો આપણે કરવામાં આવે છે તો સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એને ગરમ કરવામાં આવે છે. તો મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે આપણો મુખ્ય પદાર્થ સલ્ફર ડાયોક્સાઇડ મળશે અને વધતા એમાંથી H2O છૂટા પડશે અને સાથે સાથે એમાંથી તો અન્ય જે ઉત્પન્ન થાય છે તો એ છે સોડિયમ સલ્ફેટ રૂપે પ્રાપ્ત થતો ક્ષાર મળે છે. બરાબર. તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણો મુખ્ય પદાર્થ સલ્ફર ડાયોક્સાઇડ સરળતાથી પ્રાપ્ત થતો હોય છે. ચલો, સમીકરણને બેલેન્સ કરવા માટે Na2 એક SO4 એક SO4, આમાંથી એક SO2 અહીંયા મૂક્યો, એક ઓક્સિજન અહીંયા, તો H2 એટલે સમીકરણ આખું સંતુલિત છે. ત્રીજી પદ્ધતિ છે કે જેની અંદર ઔદ્યોગિક રીતે એનું ઉત્પાદન કરવામાં આવે છે. તો ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવા માટે તો એમાં આયરન સલ્ફાઇડ એટલે કે ધાતુના સલ્ફાઇડની પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ પ્રક્રિયા કે જેની ઓક્સિજનની હાજરીમાં એને દહન કરવામાં આવે છે, આ પ્રક્રિયાનું નામ છે ભૂંજન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. જે આપણે 6થા ચેપ્ટરમાં ધાતુ કર્મવિધિમાં ભણીશું કે ધાતુના કોઈ પણ સલ્ફાઇડ, ધારો કે બીજું ઉદાહરણ લઈએ લેડ સલ્ફાઇડ, એની પણ ઓક્સિજનની હાજરીમાં આ દહન પ્રક્રિયા એટલે એને ભૂંજન પ્રક્રિયા કહેવાય છે કે જેના અંતે આપણો મુખ્ય પદાર્થ સલ્ફર ડાયોક્સાઇડ મળશે અને વધતા અહીંયા ધાતુનો ઓક્સાઇડ તો અહીંયા ફેરિક ઓક્સાઇડ અને અહીંયા મળશે Pb2O3 પ્લમ્બિક ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. ચલો, સમીકરણને બેલેન્સ કરવા માટે 2Pb 2Fe. ચલો, સલ્ફર કેટલા થયા? 2 થયા, તો 2 અને આ પણ 2 મૂકીએ, બરાબર. તો 2 સલ્ફર 2 Fe 2 Pb થઈ ગયા. હવે ઓક્સિજન ગણો તો 2 દુ 4 ને 3 7, અહીંયા પણ 7, તો અહીંયા 7/2 કરી દઈએ એટલે સમીકરણ સંતુલિત થઈ જશે. તો આ 3 પદ્ધતિઓ છે કે જેમાં
સામાન્ય રીતે સલ્ફરને ઓક્સિજનની હાજરીમાં દહન કરો એટલે SO2 મળે. બીજી પદ્ધતિ છે કે ધાતુના સલ્ફાઇડ, સોડિયમ સલ્ફાઇડ, પોટેશિયમ સલ્ફાઇડ, એની તમે મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરો તો SO2 વાયુ, H2O અને ધાતુનો સલ્ફેટ નીકળશે. ઔદ્યોગિક રીતે એનું ઉત્પાદન કરવામાં આવે ભૂંજન પ્રક્રિયાની અંદર કે જેમાં કોઈ પણ ધાતુના સલ્ફાઇડની આપણે ઓક્સિજનની હાજરીમાં દહન પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને આપણો ધાતુના ઓક્સાઇડ છૂટા પડે છે. હવે ગુણધર્મોની વાત કરવામાં આવે તો ગુણધર્મોમાં ગુણધર્મ તમને આપ્યો છે કે તીવ્ર વાસવાળો વાયુ છે, કે વાયુ કેવો છે? તીવ્ર વાસવાળો છે. બરાબર. બીજું, રંગવિહીન અવસ્થામાં જોવા મળે છે. ત્રીજો ગુણધર્મ, પાણીમાં વધુ દ્રાવ્ય છે, પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે. બીજું છે કે 2 બાર દબાણે અને 263 કેલ્વિને તે ઉકળે છે. એટલે સૌપ્રથમ શું કરવામાં આવે કે 2 બાર દબાણે એને પ્રવાહી રૂપે ફેરવવામાં આવે અને 263 કેલ્વિન તાપમાને એ ઉકળે છે, એટલે કે ઉત્કલન બિંદુ ધરાવતો હોય છે. બીજો ગુણધર્મ કે સલ્ફર ડાયોક્સાઇડ એને પાણીમાં તમે પસાર કરો તો પાણીમાં એ પોતે દ્રાવ્ય થઈ જશે અને એની અંદરથી તો આપણને એક સંયોજન આપશે H2SO3, જેને કહેવાય છે સલ્ફ્યુરસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો સલ્ફ્યુરસ એસિડ એમાંથી છૂટો પાડે છે. બીજો ગુણધર્મ કે ધાતુના હાઇડ્રોક્સાઇડ અથવા ધાતુના સલ્ફાઇડ એમની સાથે પણ રાસાયણિક પ્રક્રિયા કરે, કે ધાતુના પ્રબળ હાઇડ્રોક્સાઇડ લઈએ કે NaOH, એની તમે SO2 વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી એમનું સંયોજન તો Na2SO3 મળશે અને પાણીના અણુઓ છૂટા પડશે. 2 મોલ NaOH, પ્રક્રિયા સમીકરણ બેલેન્સ થઈ ગયું. તો ધાતુના હાઇડ્રોક્સાઇડની સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે ધાતુનો સલ્ફાઇડ, સોડિયમ સલ્ફાઇડ એમાંથી છૂટો પડશે. હવે આ જે સોડિયમ સલ્ફાઇડ છે એની અંદર વધુ માત્રામાં તો આના જલીય દ્રાવણમાં વધુ માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો એનું રૂપાંતરણ સોડિયમ બાયસલ્ફાઇડમાં થાય છે, NaHSO3, જેનું નામ છે કે સોડિયમ બાયસલ્ફાઇટ તરીકે ઓળખાય છે. સમીકરણ અને 2 વડે ગુણો, આખું સમીકરણ સંતુલિત થઈ ગયું. એના પછીનો ગુણધર્મ છે કે અહીંયા આ જે પ્રક્રિયા જોવા મળે એ કાર્બન ડાયોક્સાઇડ જેવી. તો તમે કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા ભણી ગયા, બરાબર. P વિભાગના તત્વોનો પહેલો પાર્ટ, કે જેમાં ધાતુના હાઇડ્રોક્સાઇડ સાથે કાર્બન ડાયોક્સાઇડ હોય તો શું મળે? ધાતુનો કાર્બોનેટ. તો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ છે એટલે ધાતુનો સલ્ફાઇડ મળે. એ ત્યાં કાર્બોનેટ હતો, એનો તમે વધુ માત્રામાં CO2 પસાર કરો તો સોડિયમ બાયકાર્બોનેટ એવા મળતા હતા. તો અહીંયા સલ્ફાઇડ છે તો વધુ માત્રામાં SO2 પસાર કરો એટલે સોડિયમ બાયસલ્ફાઇડ એમાંથી પ્રાપ્ત થતો હોય છે. બીજો ગુણધર્મ છે કે સલ્ફર ડાયોક્સાઇડ એની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર. આ જે પ્રક્રિયા છે એ ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં એટલે કે કાર્બનની હાજરીમાં કરવામાં આવે છે. તો એમાંથી આપણને સંયોજન બને છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, એને SO2Cl2 કહેવાય છે. સંયોજનનું નામ છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખાય છે, કે જે SO2Cl2 રૂપે પ્રાપ્ત થાય છે. બીજો ગુણધર્મ કે સલ્ફર ડાયોક્સાઇડને વધુ માત્રામાં ઓક્સિજનની હાજરીમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એનું રૂપાંતરણ સલ્ફર ટ્રાયોક્સાઇડની અંદર થતું જોવા મળે છે. તો સલ્ફર ટ્રાયોક્સાઇડ નામનો વાયુ એમાંથી છૂટો પડશે,
કે જે આપણે સંપર્ક વિધિની અંદર ભણીએ છીએ કે જેનો ઉપયોગ શામાં કરવામાં આવે? સલ્ફ્યુરિક એસિડ અથવા ઓલિયમની બનાવટમાં થાય છે. બીજો ગુણધર્મ કે ભાઈ SO2 જે કેવો છે? પ્રબળ રિડક્શન કરતા છે. તો પ્રબળ રિડક્શન કરતા હોય તો એનો ઉપયોગ થાય છે. તો એનો ઉપયોગ ક્યાં થાય છે? આયરનના માપનમાં. આયરન બરાબર અથવા આયર્નનું +2 +3 અનુમાપન કરવા માટે એનો ઉપયોગ થાય છે. બીજો ગુણધર્મ છે તો એમ કહેવાય છે કે પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણનો રંગવિહીન કરે છે. જે KMnO4 ખરો બરાબર, એમાં તમે SO2 વાયુ એના જલીય દ્રાવણમાં તમે પસાર કરો એટલે એમાંથી સંયોજન બનશે. તો અહીંયા સંયોજન MnSO4 વત્તા K2SO4 વત્તા એમાંથી છૂટો પડશે તો H+ આયન રૂપે 4H+ એટલે H2SO4 બરાબર. આ રીતે એનું રૂપાંતરણ થાય છે. તો આ પ્રક્રિયામાં પોટેશિયમ પરમેંગેનેટનો જાંબલી રંગ દૂર કરે છે, એટલે કે એને રંગવિહીન બનાવવાનું કાર્ય કરતું હોય છે. બરાબર. ચલો સમીકરણને બેલેન્સ કરવા માટે 5 મોલ SO2 લઈ લઈએ. તો અહીંયા K2 2, Mn 2 અને K પણ 2. બરાબર. હવે અહીંયા તો K2SO4. હવે હાઇડ્રોજન લઈએ. હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 2 ચોક 8, 5 દુ 10 ને 8 18 ને 2 20 ટ્વાઇસ બરાબર. અને 2 દુ 4. ચાલો ગણી નાખો. તો SO4 ની સંખ્યા કેટલી થઈ? એટલે કે 5 સલ્ફર, તો 2 ને 2 4 ને 1 5 સલ્ફર બરાબર. ઓક્સિજન 2 ચોક 8, 8 ને 4 12, 2 ચોક 8, 12 ને 8 20 બરાબર. 5 દુ 10 ને 2 12 અને 8 એટલે 20. ચલો સમીકરણ થઈ ગયું બેલેન્સ. તો પોટેશિયમ પરમેંગેનેટ એનો કેવો રંગ છે? જાંબલી રંગ બરાબર. એને શું કરશે? તો ને રંગવિહીન કરે છે. તો એ કોના દ્વારા? SO2 સાથેની પ્રક્રિયાથી થાય છે. બીજો ગુણધર્મ તો SO2 અણુ એનો ભૌમિતિક આકાર, તો એ આકાર કેવો છે? કોણીય આકાર તરીકે પ્રાપ્ત થાય છે બરાબર. કે જેમાં એનું સંકરણ sp2 પ્રકારનું સંકરણ જોવા મળે છે કે જેની અંદર આ SO2 અણુ એક બાજુ ડબલ બોન્ડ O3, એક બાજુ સિંગલ બોન્ડ O3. આ એનું બંધારણ જે આપણે 11 સાયન્સમાં ભણી ગયેલા છે. હવે અહીંયા સંસ્પદન પ્રક્રિયા થાય. આ પાયબંધ અહીંયા આવશે બરાબર. અને આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાયબંધ બનાવવા જાય એટલે એમાંથી આપણને એક બીજું સંસ્પદન સૂત્ર મળશે. અહીંયા સિંગલ બોન્ડ ઓક્સિજન, અહીંયા 3 લોન પેર થઈ જશે. અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન અને 2 લોન પેર થશે. ફરીથી આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું આવે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવે કે આમાંથી આમાં, એટલે કે 2 સંસ્પદન સૂત્રોનું નિર્માણ કરતું હોય છે. હવે ઉપયોગો આપ્યા છે. તો ઉપયોગ ચોપડીમાં તમને આપ્યા કે ભાઈ શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વપરાય, લાકડા રેશમ વિરંજકમાં વપરાય છે બરાબર. પ્રતિકોળ
સંક્રમણ હારકો પરીક્ષકો તરીકેનો ઉપયોગ થાય છે. એમાંથી વિવિધ પ્રકારના સંયોજનો સલ્ફ્યુરિક એસિડ ધાતુના બાયસલ્ફાઇડ વગેરે સંયોજનોનું નિર્માણ કરવા માટે. પછી પ્રવાહી SO2 કાર્બનિક અકાર્બનિક રસાયણોમાં ઓગાળવા માટે દ્રાવક તરીકે પણ એનો ઉપયોગ થતો હોય છે. બરાબર. તો સલ્ફર ડાયોક્સાઇડ એની બનાવટ. બરાબર. તો અહીંયા આપણે એની બનાવટનો અભ્યાસ કર્યો 3 રીતે. પછી એના રાસાયણિક ભૌતિક ગુણધર્મો અને એના અંદર જોવા મળતા 2 સંસ્પંદન સૂત્રો વિશેનો ખ્યાલ લીધો. હવે એના પછી ટોપિક છે, આપણે લઈ લઈએ સલ્ફ્યુરિક એસિડ. કે સલ્ફ્યુરિક એસિડ, બરાબર, અથવા તો ઓલિયમ બનાવવાની પદ્ધતિ. ઓલિયમ, બરાબર, આ એનું બીજું સંયોજન. તો ઓલિયમ અથવા સલ્ફ્યુરિક એસિડ એની બનાવવાની જે બીજી પદ્ધતિ છે, તો એને સંપર્ક વિધિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ વિધિનું નામ છે સંપર્ક વિધિ તરીકે ઓળખાય છે. હવે જુઓ, ચોપડીમાં તમને એની આકૃતિ આપી છે. આકૃતિની આપણે કોઈ જરૂર છે નહીં, કે એની અંદર આપણે શું યાદ રાખવાનું કે ભાઈ 3 તબક્કાની અંદર આખી પ્રક્રિયા થાય છે. એમાં પહેલા તબક્કામાં શું કરવામાં આવે કે એની અંદર સલ્ફર, અતિ શુદ્ધ સલ્ફર લેવામાં આવે, અથવા અયસ્ક એટલે કે કાચી ધાતુ સલ્ફર ધરાવતી. કાચી ધાતુ કેવી? સલ્ફર ધરાવતી. એને ઓક્સિજનની હાજરીમાં તો ધરાવતી, જેને O2ની હાજરીમાં દહન કરીને SO2 મેળવાય છે. બરાબર. તો એનું દહન કરી એમાંથી SO2 મેળવવામાં આવે છે આ પહેલા સ્ટેપમાં. હવે બીજા ભાગમાં શું કરવામાં આવે છે? તો બીજા ભાગની અંદર તો આ જે SO2 છે, બરાબર, કે આ SO2 એનું ઓક્સિજન સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં SO2 વાયુને બીજા તબક્કામાં વધુ પડતા ઓક્સિજનની હાજરીમાં દહન કરાય છે, એટલે એનું રૂપાંતરણ SO3 વાયુની અંદર થતું હોય છે, એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. હવે ત્રીજા તબક્કામાં શું કરાય છે કે ત્રીજા તબક્કામાં કે ભાઈ SO3 જે વાયુ છે એનું આપણે શું કરીએ છીએ? પાણીમાં સુદ્રાવીએ છીએ. એટલે કે SO3 વાયુને પાણીમાં દ્રવીકરણ કરતા, એટલે કે દ્રાવ્ય કરતા એ H2SO4માં એનું રૂપાંતરણ થાય, સલ્ફ્યુરિક એસિડ બને છે. પણ આ જ વખતે શું કરાય છે કે SO3 ને H2SO4 ના પ્રવાહમાં અવશોષિત કરાય છે. અવશોષિત કરાય છે, જેથી શુદ્ધ ઓલિયમ બને છે. શુદ્ધ ઓલિયમ. ઓલિયમ એટલે એની ફોર્મ્યુલા થાય H2S2O7 બને છે આ ત્રીજા તબક્કામાં. તો કઈ રીતે બને કે ભાઈ H2SO4ના ફુવારાની નીચે SO3 વાયુને પસાર કરવામાં આવે તો એમાંથી H2S2O7 એટલે કે ઓલિયમ સંયોજનનું નિર્માણ થતું હોય છે. તો આ ઓલિયમ સંયોજન અહીંયાથી પ્રાપ્ત થાય છે. હવે આ જે આખો ઓલિયમ મળે છે, તો આ આખી ક્રિયાવિધિની અંદર તો એવું કહેવામાં આવે છે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એની અંદર શું ઉત્પન્ન થશે? એન્થાલ્પી ઉત્પન્ન થશે. તો એ એન્થાલ્પીનું મૂલ્ય છે કે ભાઈ ડેલ્ટા એચ બરાબર ઉત્પન્ન થતી એન્થાલ્પી -196.6 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો આટલી ઉષ્મા ઉર્જાનો જથ્થો ઉત્પન્ન થતો હોય છે. તો આ જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે પ્રક્રિયા કેવી કહેવાય? પ્રતિવર્તી છે. એટલે પુરોગામી પ્રક્રિયાના કદમાં ઘટાડો થતો હોય છે. તો પુરોગામી જે પ્રક્રિયા જાય ડાબીથી જમણી બાજુ એ પ્રક્રિયાના કદની અંદર શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. એટલા માટે આપણે શું કરીએ છીએ? વધુ નીપજ મેળવવા માટે કે ભાઈ પુરોગામી પ્રક્રિયાના કદમાં ઘટાડો થાય છે. હવે આ જે ઘટાડો થાય છે એટલે તેથી વધુ નીપજ મેળવવા તો નીચા તાપમાને અને ઊંચા દબાણે આ પ્રક્રિયા કરે છે. બરાબર. તો પુરોગામી પ્રક્રિયાના કદમાં જે ઘટાડો થાય છે તો એની અંદર વધુ નીપજ મેળવવા માટે નીચા તાપમાને ઊંચા દબાણે એટલે કે લ સેટેલિયર સિદ્ધાંત પ્રમાણે આ પ્રક્રિયાને આગળ કરવામાં આવતી હોય છે. એટલે એના કારણે આપણને વધુ માત્રામાં તો એવું કહેવાય છે લગભગ 2 બાર દબાણે 720 કેલ્વિન જેટલા તાપમાને આ આખી પ્રક્રિયા થાય છે અને એના અંતે આપણને ઓલિયમ એટલે કે સલ્ફ્યુરસ એસિડનું નિર્માણ એમાંથી થતું જોવા મળતું હોય છે. બરાબર. હવે આ જે અહીંયા જે ઓલિયમ મળે છે બરાબર સંપર્ક વિધિ દ્વારા, તો એવું કહેવાય છે કે સંપર્ક વિધિ દ્વારા મળતો ઓલિયમ જે 96થી 98% શુદ્ધ હોય છે. તો અતિ શુદ્ધ ઓલિયમ આ પદ્ધતિથી મેળવવામાં આવતો હોય છે. બરાબર. ચલો એના આપણે ગુણધર્મોની વાત કરીએ. તો ગુણધર્મ કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ કહેવાય છે તો કેવું છે? રંગવિહીન છે. બરાબર. ઘટ્ટ તૈલીય પ્રવાહી છે. પછી 298 કેલ્વિને વિશિષ્ટ ઘનતા 1.84 છે. 1.84 ગ્રામ પ્રતિ ml છે. બરાબર. એનું ઠાર બિંદુ આપ્યું છે. કોનું? સલ્ફ્યુરિક એસિડનું. તો ઠાર બિંદુ છે 283 કેલ્વિન અને ઉત્કલન બિંદુ છે 611 કેલ્વિન. બરાબર. ઠાર બિંદુ 283 કેલ્વિન છે, ઉત્કલન બિંદુ 611 કેલ્વિન છે. હવે પાણી સાથે એની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા કેવી હોય છે? બહુ જ જલદ હોય છે. બરાબર. કે પાણીમાં ઉમેરતા તે વધુ ઉર્જા ઉત્પન્ન કરે છે. બરાબર. એટલા માટે જ્યારે સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર અવસ્થામાંથી એને મંદમાં બનાવવો હોય તો એક તે પાણીમાં ઉમેરતા હોય ત્યારે બહુ જ ધીમી ધારે એને ઓગાળવામાં આવતો હોય છે, કેમ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બહુ જ વધુ માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરતી હોય છે. ત્યાર પછી બીજો ગુણધર્મ કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ તો એવું કહેવાય છે કે પ્રબળ એસિડિક લક્ષણ છે, બાષ્પશીલતા બહુ ઓછી છે, પાણી પ્રત્યે બહુ જ આકર્ષણ બળ છે અને ઓક્સિડેશન કર્તા તરીકેની ક્ષમતા સૌથી વધુ પ્રબળ છે. બરાબર. તો આ એક સાથે બહુ મોટા ગુણધર્મો ધરાવે કે ભાઈ નીચી બાષ્પશીલતા એટલે બાષ્પશીલતા વધુ નથી હોતી. બરાબર. તો પ્રબળ એસિડિક છે આ પદાર્થ
બરાબર, પાણી પ્રત્યે વધુ આકર્ષણ છે, બરાબર. બીજો, પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ છે એની અંદર, બરાબર. આટલા ગુણધર્મો સૌથી વધુ પ્રબળ જોવા મળે છે. એટલા માટે એવું કહેવાય કે આ પ્રબળ એસિડ એના કે એના મૂલ્યો કેવા હોય છે? ઊંચા હોય છે, બરાબર. કે જેના કે એના મૂલ્યો કેવા હોય છે? ઊંચા હોય છે, જે 10 કરતાં પણ વધારે મૂલ્ય ધરાવતું હોય છે, બરાબર. તો જે એસિડના કે એનું મૂલ્ય એટલે કે એના વિયોજન અચળાંકનું મૂલ્ય એસિડ માટે તો એનું મૂલ્ય 10 કરતાં વધારે હોય તો એ એસિડની પ્રબળતા સૌથી વધારે ટોપમાં જોવા મળતી હોય છે. બીજો ગુણધર્મ, તો ધાતુના હેલાઇડ સાથે, તો એમએક્સ એટલે કે ધાતુના હેલાઇડ કહેવાય છે. એમએક્સ એટલે એને કહેવાય છે ધાતુના હેલાઇડ. એની સાથે સલ્ફ્યુરિક એસિડ આખી રાસાયણિક પ્રક્રિયા કરે છે, એટલે એ રાસાયણિક પ્રક્રિયાના અંતે આપણને હાઇડ્રોજન હેલાઇડ અને ધાતુના સલ્ફેટ વર્ગના સંયોજનો એમાંથી છૂટા પડતા હોય છે. તો એક્સ તરીકે ફ્લોરિન, ક્લોરિન, બરાબર, બ્રોમિન, નાઇટ્રેટ પણ લઈ શકાય. અને એની તમે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી HX એટલે કે હાઇડ્રોજન હેલાઇડ, નાઇટ્રો હોય તો નાઇટ્રિક એસિડ અને ધાતુના સલ્ફેટ છૂટા પડતા હોય છે. બીજો ગુણધર્મ કે ભાઈ આ પદાર્થ કેવો છે? પ્રબળ નિર્જળીકરણ કરતા છે, બરાબર. કે ભાઈ H2SO4, સાંદ્ર H2SO4 તો પ્રબળ નિર્જળીકરણ કરતા તથા તો એના સિવાય બીજો ગુણધર્મ ધરાવે છે પ્રબળ ભેજ શોષક છે. પ્રબળ ભેજ શોષક તરીકેનો ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા એની પ્રક્રિયા થાય છે કે ખાંડને ગરમ કરવાની પ્રક્રિયા, તો C12H22O11, તો એને તમે શું કરો? સાંદ્ર H2SO4ની હાજરીમાં ગરમ કરો, એટલે આ પ્રક્રિયાનું નામ છે ચેરિંગ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. કે જેમાં એના બળવાથી એમાં કાર્બન અને પાણીનો જથ્થો છૂટો પડે છે. સમીકરણને બેલેન્સ કરવા માટે 11 દુ 22 અને 12 કાર્બન. તો સુક્રોઝ એટલે કે ખાંડ, એને તમે સાંદ્ર H2SO4ની હાજરીમાં પ્રબળ નિર્જળીકરણ કરતાની હાજરીમાં તમે ગરમ કરો એટલે ચેરિંગ પ્રક્રિયા થાય, એટલે સુક્રોઝમાંથી પાણીના અણુઓ છૂટા પડે એટલે નિર્જળીકરણ થયું અને કાર્બન અવશેષ રૂપે છૂટો પડતો હોય છે. બીજા ગુણધર્મો છે કે ભાઈ ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. કે ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરે તો ધાતુ એટલે કે કોપર, કોપર સાથે સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા થાય એટલે એમાંથી તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કોપર સલ્ફેટ બને, સલ્ફર ડાયોક્સાઇડ બને અને પાણીનો અણુ છૂટો પડે, ટ્વાઇસ SO4, બરાબર, અને ટ્વાઇસ H2O. બીજો ગુણધર્મ કે અધાતુ તત્વ સલ્ફરને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરો એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને પાણીના અણુઓ છૂટા પડે છે. ચલો 2 મોલ H2SO4 તો 2 મોલ SO2, 2 દુ 4 હાઇડ્રોજન, સોરી 3 સલ્ફર, તો 3 એટલે 3 દુ 6 અને 2 8, 2 4 8. કાર્બનની સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા થાય તો એમાંથી CO2, SO2 અને H2O છૂટા પડે છે. સમીકરણ ટ્વાઇસ તો 2 સલ્ફર, 2 દુ 4 ને 2 6, 2 8 ઓક્સિજન અને 4 હાઇડ્રોજન. તો કોપર સાથે કોપર સલ્ફેટ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર સાથે સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ તો સલ્ફર ડાયોક્સાઇડ અને CO2 વાયુ છૂટા પાડે છે, બરાબર.
હવે એના ઉપયોગો આપ્યા છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ તો દરેક પદાર્થોના બનાવટમાં વપરાય છે, બરાબર. ઔદ્યોગિક દ્રષ્ટિએ એને રસાયણોનો રાજા કહેવાય છે. એમાંથી વિવિધ પ્રકારના પદાર્થો કે જેમ કે એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, ખાતરો, બરાબર, જંતુનાશક દવાઓ વગેરેની બનાવટમાં સલ્ફ્યુરિક એસિડ વપરાય. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વપરાય, બરાબર. પેઇન્ટ્સ, રંગકો, એની અંદર મધ્યવર્તી સંયોજનોની ઉત્પાદનમાં, પ્રક્ષાલક ઉદ્યોગોમાં જે પ્રક્ષાલન વિધિ કહેવાય છે એમાં પણ સલ્ફ્યુરિક એસિડ વપરાય. ધાતુ કર્મ વિધિમાં તો એમાં આપ્યું છે એનેમેલિંગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ, ગેલ્વેનાઇઝિંગ. એની પહેલાં આ બધી જે પ્રક્રિયાઓ કરીએ એની પહેલાં આપણે ધાતુઓની સફાઈ કરવા માટે એનો ઉપયોગ થાય છે. લેડ સંગ્રાહક કોષમાં એટલે કે બેટરીની અંદર પણ એનો ઉપયોગ થાય છે. પછી સેલ્યુલોઝ જેવા વિસ્ફોટક પદાર્થોનું નિર્માણ કરવા માટે વપરાય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આપણે સલ્ફરમાં તો એનું છેલ્લું સંયોજન છે કે સલ્ફરના ઓક્સો એસિડ, કે સલ્ફરના ઓક્સો એસિડ્સ. તો એમાં પહેલો ઓક્સો એસિડ લઈએ કે H2SO3, બરાબર. એને કહેવાય છે સલ્ફ્યુરસ એસિડ તરીકે ઓળખાય છે. હવે આ એસિડ તો એનું બંધારણ સૂત્ર તમને આપેલું છે કે જેની અંદર સલ્ફર એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડ, બીજા 3 ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ અને એમની સાથે એક હાઇડ્રોજન અને એક સલ્ફરની લોન પેર, બરાબર. આને સલ્ફ્યુરસ એસિડ તરીકે ઓળખાય છે. બીજો પદાર્થ છે ઓક્સો એસિડમાં H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ કહીએ છીએ. તો એનું બંધારણ સૂત્ર તો સલ્ફર 2 ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી, બીજા 2 ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ, એની સાથે એક હાઇડ્રોજન, બરાબર. હવે આ જે સલ્ફ્યુરસ એસિડ છે એની બેઝિકતાની વાત કરીએ તો આનું બેઝિકતાનું મૂલ્ય 2 છે. સલ્ફ્યુરિક એસિડ એની બેઝિકતાનું મૂલ્ય પણ 2 છે. કેમ કે ઓક્સિજન સાથે જેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય એ પ્રમાણે એની બેઝિકતા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો ઓક્સો એસિડ છે કે જેની અંદર આપણે એના બંધારણ સૂત્રમાં તો પર ડાયસલ્ફ્યુરિક એસિડ કહેવાય છે, કે પર ડાયસલ્ફ્યુરિક એસિડ H2S2O8, બરાબર. એનું બંધારણ આપણે ભણી ગયેલા છીએ. પેરોક્સો બંધથી 2 સલ્ફર જોડાય, બાકીના 2 ઓક્સિજન ડબલ બોન્ડથી, દરેક સલ્ફર સાથે 2 અને એક ઓક્સિજન સિંગલ બોન્ડ અને એક હાઇડ્રોજન, બરાબર. આ થઈ ગયું એનું બંધારણ સૂત્ર. આની બેઝિકતાનું મૂલ્ય પણ 2 જ થશે કેમ કે ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન 2 છે એટલા માટે. બીજો પદાર્થ છે ઓલિયમ કહેવાય છે. ઓલિયમનું બીજું નામ આપ્યું છે પાયરો સલ્ફ્યુરિક એસિડ કહેવાય છે, બરાબર. પાયરો સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખાય છે. ફોર્મ્યુલા H2S2O7 એટલે કે એના બંધારણમાં સલ્ફર એક ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ, એની સાથે ડબલ બોન્ડવાળા દરેક સાથે 2 ઓક્સિજન, સિંગલ બોન્ડ OH, સિંગલ બોન્ડ OH. તો આને ઓલિયમ તરીકે ઓળખાય, પાયરો સલ્ફ્યુરિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. એ સિવાયના તો તમને બીજા સેકન્ડ જે તમને આપ્યા છે કે ઓક્સો એસિડમાં SX O6 પ્રકારના જે કહેવાય છે કે જ્યાં X બરાબર તો મૂલ્ય છે 2 થી 5 સુધીનું મૂલ્ય ધરાવતા ઓક્સો એસિડ પણ એમાંથી તૈયાર થતા હોય છે. તો H2S2 એ પ્રમાણે બને છે. અને છેલ્લું છે જેને આપણે કેરોઝ
એસિડ તરીકે ઓળખીએ છીએ, જેની ફોર્મ્યુલા H2SO5. બરાબર. તો H2SO5 એનું બંધારણ સૂત્ર સલ્ફર, એની સાથે ડબલ બોન્ડ, એક બાજુ પેરોક્સો બંધ, બીજો ડબલ બોન્ડ અને એક OH. તો આ જે બંધારણ સૂત્ર છે કેરોઝ એસિડ 11 સાયન્સમાં આપણે આવી ગયું રેડોક્સ પ્રક્રિયામાં. તો આ બધા ઓક્સો એસિડ તરીકે એમને ઓળખવામાં આવે છે. બરાબર. તો સલ્ફરના ઓક્સો એસિડમાં સલ્ફ્યુરસ, ઓલિયમ, પર ડાયસલ્ફ્યુરિક એસિડ, બરાબર, પછી કેરોઝ એસિડ, આટલા એસિડના બંધારણ સૂત્ર તમારે ફરજિયાત તૈયાર કરી દેવાના. બરાબર. તો અહીંયા તમારું સમૂહ 16 એ અહીંયા સલ્ફર, એના 3 મુખ્ય સંયોજનો સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફરના ઓક્સો એસિડ સાથે આ ટોપિક અહીંયા પૂરો થાય છે અહીંયા. બરાબર. તો અહીંયા આપણે સલ્ફર ડાયોક્સાઇડ બનાવટ, ગુણધર્મો, ઉપયોગોનો અભ્યાસ કર્યો. બરાબર. એના બંધારણ, સંસ્પંદન સૂત્રોનો ખ્યાલ લીધો. ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડ, એની બનાવટ, સંપર્ક વિધિની, એમના ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો વિશેનો ખ્યાલ, અને આ ટોપિક સલ્ફરના ઓક્સો એસિડ એના વિશેનો આપણે અહીંયા ઉપયોગ પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ પિરિયડમાં તો સમૂહ 17ની શરૂઆત કરીશું, અને સમૂહ 17માં આપણે એના શરૂઆતના ભૌતિક રાસાયણિક ગુણધર્મોનો અને ક્લોરીન વાયુની બનાવટ વિશેનો ટોપિક લઈશું.